સૌરાષ્ટ્ર ન્યૂઝ સાથે હું છું ભૂમિ। સૌપ્રથમ નજર હેડલાઇન્સ પર। યુનિવર્સિટીમાં ફાઇલ પાસ કરવા યોજાઈ રહ્યું છે સંમેલન। પાટકર અભિવાદન સમારોહ પહેલા હાર્દિકે પોતા પર લાગેલા આરોપનો આપ્યો જવાબ। નલિન કોટડે પાટીદારોને લખ્યો પત્ર, અભિવાદન સમારોહમાં ન જવા કરી અપીલ। ઉના દલિત કાંડ મામલે 4 પોલીસ કર્મીઓની ધરપકડ, સીઆઈડી ક્રાઇમે રજૂ કરી 1500 પાનાની ચાર્જશીટ। અમરેલીમાં દલિત મહાસંમેલનમાં એડવોકેટના આત્મવિલોપનના પ્રયાસ પહેલા અટકાયત, દલિત એડવોકેટની પોલીસ કર્મીની હત્યાના સંદર્ભમાં થઈ અટકાયત। બીજેપીએ સંપર્ક કર્યો, કુંવરજી બાવળિયાનો દાવો, કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ આપ્યું 7 દિવસનું અલ્ટિમેટમ। સુરેન્દ્રનગરમાં નર્મદાની માઇનોર કેનાલમાં ગાબડું, આસપાસના ખેતરોમાં પાણી ફરી વળતા ઉભા પાકને નુકસાન। રાજકોટમાં સિંગતેલના ભાવમાં ઘટાડો, ડબ્બે ₹20 ઘટ્યા, 8 દિવસમાં કુલ ₹100નો ઘટાડો। સમાચારની શરૂઆત કરીએ મહત્વપૂર્ણ સમાચારથી। તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, તેના પર એક નજર કરવામાં આવે। વડતાલના સ્વામીની ધરપકડ કરવામાં આવી છે। સમાચાર સામે આવી રહ્યા છે, સ્વામી ઘનશ્યામ પ્રસાદ જગત પ્રસાદની ધરપકડ કરવામાં આવી છે। સ્વામી પર ધાર્મિક લાગણી દુભાયાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે। જે રીતે સમાચાર સામે આવી રહ્યા છે, સ્વામીના ઈશારે ન્યૂઝપેપરમાં લખાણ પણ લખાયાનો આરોપ છે। હરિભક્તોની લાગણી દુભાય તેવું લખાણ લખવામાં આવ્યું હતું અને વડતાલના સ્વામીની ધરપકડ કરવામાં આવી છે। જે રીતે સમાચાર સામે આવી રહ્યા છે, સ્વામી ઘનશ્યામ પ્રસાદ જગત પ્રસાદની ધરપકડ કરવામાં આવી। સ્વામી પર ધાર્મિક લાગણી દુભાયા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। આ અંગે વધુ માહિતી આપવા માટે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા મૌલિક ધામેચા। મૌલિક, જણાવશો શું માહિતી આ અંગે હાલ? બિલકુલ ભૂમિ, આપને જણાવી દઉં કે ગત ઓગસ્ટ માસમાં ક્રાઇમ બ્રાન્ચમાં એક ફરિયાદ નોંધવામાં આવી હતી। સોશિયલ મીડિયા ઉપર ધાર્મિક લાગણી દુભાય તેવું જે વ્યક્તિત્વ પોસ્ટ કરવું અને લખાણ લખવું તેવું પોસ્ટિંગ જે ઘનશ્યામ પ્રસાદ સ્વામી છે તેમના દ્વારા કરવામાં આવ્યું હતું। આ સહિત અન્ય જે 2 વ્યક્તિઓ છે, જે પાર્થ શાહ ન્યૂઝ નેશન નામનું જે છાપું છે તે છાપું ચલાવતા ડિરેક્ટર છે અને અન્ય એક સ્વામી છે તે પણ આમાં સંડોવાયેલા હતા। તે બાબતની એક ફરિયાદ નોંધવામાં પામી હતી અને જે બાબતે આજે ક્રાઇમ બ્રાન્ચે ઘનશ્યામ પ્રસાદની ધરપકડ કરી છે। જ્યારે હજી પણ આ કેસમાં ડિરેક્ટર અને અન્ય જે સ્વામી જગત પ્રકાશ સ્વામી છે તેમની ધરપકડ કરવાની બાકી છે। હાલ તે બાબતની તપાસ કરી રહ્યું છે ક્રાઇમ બ્રાન્ચ કે ખરેખર આ કયા ઈરાદાપૂર્વક લખવામાં આવતું હતું અને તેની પાછળનું કારણ શું હતું। હાલ તો તેમની પાછળ જે 295 અને આઈટી એક્ટ પ્રમાણે સોશિયલ મીડિયામાં આવી રીતે ગેરમાર્ગે દોરવા અને અન્ય લોકોને લાગણી દુભાય તેવું લેખ લખવો તે બાબતની કલમ હેઠળ તેમની ધરપકડ કરવામાં આવી છે અને વધુ પૂછપરછ શરૂ કરાઈ છે। ભૂમિ, આભાર મૌલિક। તો આગળ વાત કરીએ, ભુજ જિલ્લા પંચાયતમાં છેડતીનો બનાવ બન્યો છે। કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવતી યુવતીની છેડતી કરવામાં આવી છે। કોન્ટ્રાક્ટરને જાહેરમાં માર મારવામાં આવ્યો છે। પરિવારજને કોન્ટ્રાક્ટરને માર મારી કાયદો હાથમાં લીધો હતો। આ અંગે વધુ માહિતી આપવા માટે જોડાઈ ગયા છે મારા સંવાદદાતા અલ્પેશ। અલ્પેશ, જણાવો કે જે રીતે આ ઘટના બની છે તેને લઈને હાલ શું માહિતી છે? ચોક્કસથી ભૂમિ, જિલ્લા પંચાયતમાં કોમ્પ્યુટર કોન્ટ્રાક્ટર છે દિનેશ પરમાર, તેને એક યુવતીની છેડતી કરી હતી અને તેમને યુવતીની છેડતી કરવી ભારે પડી છે। આ જિલ્લા પંચાયતમાં જે કોન્ટ્રાક્ટરને તેમના પરિવારજનોએ ઝડપી પાડ્યો અને ત્યારબાદ તેને જાહેરમાં મેથી પાક ચકાડવામાં આવ્યો, સાથે જોર માર મારવામાં આવ્યો। ગઈકાલે રાત્રિ દરમિયાન જે કોન્ટ્રાક્ટર છે તેમને આ યુવતીની પજવણી શરૂ કરીને તેમના મોબાઈલ પર બીભત્સ માંગણી કરી હતી, જેને લઈને આખો મામલો છે તે સામે આવ્યો હતો અને હાલ આ જે યુવતી છે તેમને હાલ જિલ્લા પંચાયતના પ્રમુખ અને ડીડીઓને સમગ્ર મામલે રજૂઆત કરવામાં આવી છે। સાથે તેમનો કોન્ટ્રાક્ટ પણ અહીંયા રદ કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે। ભૂમિ, આભાર। હવે વાત કરીએ હાર્દિકના વાર પર।
તો આગળ વાત કરીએ રાજસ્થાનથી ફેસબુક પર હાર્દિક પટેલે તેના પર થઈ રહેલા આક્ષેપના જવાબ આપ્યા છે. મહેશ સવાણી અને મુકેશ પટેલ દ્વારા કરાયેલા આક્ષેપોના જવાબ આપતા હાર્દિક પટેલે કહ્યું છે કે હું કોઈનાથી ડરવાનો નથી. આંદોલન ચાલુ જ છે અને ચાલુ જ રહેશે. મહેશ સવાણીની નાયબ મુખ્યમંત્રીની વાત ગળે ઉતરતી નથી. હું ડરવાનો નથી. મેં સિંહની સવારી કરી છે. ફાઇલો પાસ કરાવવા સન્માન સમારંભ છે અને સમાજની દીકરીઓનો ઉપયોગ કરી મને બદનામ કર્યો. સુરતના કાર્યક્રમનો પાટીદારો કરે વિરોધ તેમ હાર્દિકે જણાવ્યું હતું. હાર્દિકે પોતાના પર લાગેલા તમામ આરોપ ફગાવી દીધા હતા. તો છેલ્લા કેટલા સમયથી હાર્દિક પટેલ પર 5 આગેવાનો દ્વારા કરવામાં આવતા આરોપો બાદ આજરોજ હાર્દિક મહેશ પટેલ અને મુકેશ પટેલને વળતો જવાબ આપ્યો છે. તો જે રીતે હાર્દિક પટેલ રાજસ્થાનના ઉદયપુરથી ફેસબુકના માધ્યમથી લાઈવ રહીને પોતાની પ્રતિક્રિયા આપી, જેમાં તેણે પોતાના પર લાગવામાં આવેલા જે આરોપોને લઈને મહેશ સવાણી પાસે પુરાવા માંગ્યા છે. હાર્દિકે પોતાના આક્રમક અંદાજમાં જ આવતીકાલે સુરત ખાતે યોજાનારા સન્માન સમારોહનો વિરોધ કર્યો છે અને પાટીદારોને પણ આ કાર્યક્રમમાં ભાગ ન લેવા આગ્રહ કર્યો છે. હાર્દિકે વધુમાં સમાજના 14 શહીદ થયેલા યુવાનોને યાદ કરી પોતે નિર્દોષ હોવાની રજૂઆત મહેશ સવાણી સમક્ષ કરી છે. બેઠા બેઠા જો સરકારના આરોપ અને બદનામનો સામનો ના કરી શકું ને તો મારી માનું ધાવણ લાજે. લડવાનું છે અહીંયા અને સમાજના હિત માટે લડવાનું છે. હું જનરલ ડાયરને એક વખત ની 1000 વાર જનરલ ડાયર કહીશ, કેમ કે અમે અમારા 14 ભાઈઓ ગુમાવ્યા છે. અમે અમારી માતા બહેનો પર થયેલો અત્યાચાર જોયેલો છે. છેલ્લા 4 દિવસથી અલગ અલગ પ્રકારના જુદા જુદા નિવેદનો અને ખોટે ખોટા આરોપો લગાવવામાં આવે છે. મુકેશભાઈએ કીધું કે હાર્દિકને સીએમ બનવાની કે ઉપમુખ્યમંત્રી બનવાની મહત્વાકાંક્ષા હતી. મહેશભાઈ, તમે પહેલા બેસીને નક્કી કરી લો કે મારે મુખ્યમંત્રી બનવાની મેં વાત કરી હતી કે ઉપમુખ્યમંત્રી બનવાની વાત કરી હતી. તમે અલગ અલગ પ્રકારના નિવેદનો આપો છો. મારા 25 વર્ષ પૂરા નથી થયા. 25 વર્ષ પૂરા થયા પહેલા ના વિધાનસભા લડી શકાય તો કયા બંધારણમાં તમારી એવી તો કઈ બંધારણની બુક છે જેની અંદર તમે મને મુખ્યમંત્રી કે ઉપમુખ્યમંત્રી બનાવવાની વાત કરો છો? તમે વાત કરો છો કે ઘણા બધા રૂપિયા ઉઘરાયા, ઘણી બધી જગ્યાએથી પૈસા ઉઘરાયા. તમે એક સબૂત તો જાહેરમાં આપો સમાજની અંદર. એ વાત નાયબ મુખ્યમંત્રી નહીં પણ યુવા સંગઠનના જે અત્યારે અનુરાગજી ઠાકોર જે હતા ને એ હોદ્દો લેવાની એમણે વાત કરી હતી. મને એ બહુ હોદ્દામાં ખબર નથી પડતી, પણ એ હોદ્દા માટે એણે વાત કરી હતી અને એ મુકેશભાઈ પટેલને વાત કરી હતી. મહેશભાઈ મુકેશભાઈ જયારે અમારી જોડે મધ્યસ્થી કરવા આવતા હતા ત્યારે એ આનંદીબેન સારું સારું બોલતા હતા, અમિત શાહ નું ખરાબ બોલતા હતા. હવે આનંદીબેન ખુરશી પરથી જતા રહ્યા એટલે હવે અમિત શાહને સારા થવા માટે એના માટે કાર્યક્રમો કરશે. મિત્રો, 14 યુવાનો જયારે શહીદ થયા ને ત્યારે આ લોકોને કોઈને પડી નથી. એક વ્યક્તિને દાન આપવાની વાત તો ઠીક, કોઈના ઘરે જઈને અમને મુલાકાત નથી લીધી. મિત્રો, આ લોકો ફક્ત પોતાના 4 ફાઇલો પાસ કરવા કે પોતાની સ્કૂલ કે યુનિવર્સિટી પાસ કરવા માટેની વાતો કરી રહ્યા છે. મને બધી વસ્તુ જાહેરમાં કહેવાનો મતલબ હું નથી માનતો, કેમ કે અમે સમાજને એક કરવા નીકળ્યા છીએ, સમાજને તોડવા માટે નહીં. બસ મારી વાતને વિરામ આપું છું. જે તે સમયે હાર્દિકે અમને જે તે વાતો બધી કરી હતી અને જેને છૂટવા માટેના જે કંઈ પણ એણે અમને ઉપાયો આપેલા હતા એ બધા જ અમારે સરકારને રજૂ કરવાના હોય. સરકાર સાથેની સંમતિ પછી જ્યારે હાર્દિકભાઈ છૂટા થયા 13 તારીખે જ્યારે એનું રૂપ હતું અને 10 તારીખે જે એનું રૂપ હતું અને 15 તારીખે છૂટ્યા પછીનું જે એનું રૂપ છે એ પોતે જે જૂની વાત કરી હતી એ કોઈ વાતમાં રહ્યા નથી. ટોટલ તમામ વાતોમાં ભાઈ ફરી ગયા અને લોકોને પણ અલગ અલગ ભરમાવાનું ચાલુ કર્યું. વળી પાછા બધાને કલરફુલ ચશ્મા પહેરાવવાનું ચાલુ કર્યું. મેં 13 તારીખે પણ મેં એને કીધું હતું, ભાઈ તું સમાજને સાચી દિશામાં લઈ જા, સમાજને ખોટો રસ્તો નહીં બતાવ, આ બધું તું ખોટું કરી રહ્યો છે, સમાજને આની કઈ ખબર નથી, નાના વર્ગને તું ગુમરાહ કરી રહ્યો છે. તો આ બધી વસ્તુ કોઈ કરવાની જરૂર નથી. પણ એ પોતાના આવેશમાં પોતાનો પાસનો કન્વીનર એની સાથે હોય એમાંથી જુદો પડે એટલે એના માટે પણ ગંદી બધી બીભત્સ વાતો કરવી. આ બાજુનો જમણો હાથ કપાઈ જાય તો એના માટે પણ વાત કરવી. પહેલા શરૂઆતમાં બધાને બોલાવે કે આ વ્યક્તિને મારી સાથે લાવો, પછી પાછળ એના માટે ખરાબ નેગેટિવ વાત કરવી. 1 by 1 બધાને માટે નેગેટિવ વાત કરવી. અમારે હાર્દિકભાઈ સાથે પર્સનલ કોઈ પ્રોબ્લેમ નથી. સમાજનો દીકરો છે અને એટલા માટે તમે એના માટે મહેનત કરી હતી. પણ સમાજને ઊંધા ચશ્મા અને કલરફુલ ચશ્મા પહેરાવવાનું જેનું વલણ છે એ રાઈટ નથી. તો પાટીદારોને ભાજપ તરફ વળવા માટે સરકારે પ્લાન તૈયાર કર્યો છે. તેમજ વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને પાટીદારો થકી કોઈ નુકસાન ન થાય તેનું ધ્યાન રાખવામાં આવ્યું છે અને કદાચ તેની શરૂઆત થશે સુરતમાં આવતીકાલે યોજાનાર જીતુ વાઘાણીના અભિવાદન સમારોહથી, જ્યાં પાટીદારો જ ભાજપના નેતાઓનું સન્માન કરશે. શું સરકાર સામે ઝૂક્યા પાટીદારો?
ડેમેજ કંટ્રોલ કરવાનો સરકારનો છે પ્રયાસ. સરકારની સાથે ઉભા રહેશે પાટીદારો. વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણી પર છે નજર. પાટીદાર અનામત આંદોલન સમયે પાટીદારોના એપીસેન્ટર ગણાતા સુરતમાં પાટીદારોને ભાજપ તરફ વળવા અમિત શાહે માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે અને 8મી સપ્ટેમ્બરના રોજ અબ્રામા સ્થિત પીપી સવાણીના ગ્રાઉન્ડ ઉપર ભાજપના પ્રદેશ પ્રમુખના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે, જેનું આયોજન એક સમયે પાટીદાર અને સરકાર વચ્ચે મધ્યસ્થી રહેલા મહેશ સવાણી સહિતના અગ્રણીઓ કરી રહ્યા છે. આ સાથે પાટીદારો સરકાર સાથે છે તેવો પણ સંદેશ આપવામાં આવશે. આ કાર્યક્રમમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સહિત કેબિનેટ મંત્રી, રાજ્યકક્ષાના મંત્રી તેમજ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સહિત ભાજપના 44 પાટીદાર ધારાસભ્યો પણ ઉપસ્થિત રહેશે. સુરતના સમરાંગણ પહેલા પાટીદાર આયોજન સમિતિના સભ્યો અને સરકાર અને હાર્દિક વચ્ચેના મધ્યસ્થી મહેશ સવાણી અને મુકેશ પટેલે હાર્દિક પર હુમલા તેજ કર્યા છે. જે દાવ અત્યાર સુધી હાર્દિક સરકાર સામે વાપરતો હતો તે જ ભાષામાં સરકારે પાટીદારોને જવાબ આપતા કર્યા છે. એની સાથે ડિબેટમાં બેવા તૈયાર છીએ. એ કેટલો દૂધે ધોયેલો છે ને અમને ખબર છે. અમને કઈ હાર્દિકના બાપાએ કે ચિરાગના બાપાએ કે વિપુલના બાપાએ સોગંદ નહોતી આપી કે અમારા દીકરાને છોડાવો, કે અમને રામાપીર બાપાની કે ખોડિયારમાંની કોઈ સોગંદ નહોતી આપી કે અમારા દીકરાને છોડાવો. પણ એમ થતું હતું કે આપણો દીકરો છે, આપણા સમાજનો દીકરો છે. અમે 35-40 વાર ગાંધીનગર ગયા, સરકારને કીધું. સરકારના હાથની વાત નહોતી, કોર્ટના હાથની વાત હતી. સરકારનું વલણ ઢીલું કરાવ્યું અને સરકારનું વલણ ઢીલું થયું ત્યારે લોકોને જામીન મળ્યા. જામીન મળ્યા ને એક વાર કોઈને ફોન નથી કર્યો. હાર્દિકના મનામણા કરવા વારંવાર જેલ જઈ ચૂકેલા મુકેશ પટેલે તો ત્યાં સુધી દાવો કર્યો છે કે હાર્દિકને નાયબ મુખ્યમંત્રી થવું હતું. પટેલે એ પણ આક્ષેપ કર્યો છે કે મેં મારા હાથે હાર્દિકને કેટલાય નાણાં આપ્યા છે. હાર્દિક આપણને એમ કે જો હું તો ભાજપ સાથે જ છું, મારે ભાજપનો કોઈ વિરોધ નથી, મારા બાપાએ ભાજપની ગાડી ચલાવતા હતા, આપણે તો સમાજનું સારું બોલ શું જોઈએ ઈબીસી નું કરાવી દો. ઓકે, હવે મારા બેલ કરાવી દો. હા, પછી મારું કે એક બેલ તો કરાવો પણ એક કન્ડિશન, હું બહાર નીકળું એટલે મને ભારતીય જનતા પાર્ટીનો રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બીજેપીનો યુવા જે અનુરાગજી ઠાકુર હતા એ પોસ્ટ મને એમ કે અપાવવાની. મેં તો બહુ મોટી ડિમાન્ડ છે તારી ભાઈ, સારું આપણે વાત કરશું. પછી મને એમ કે ડેપ્યુટી સીએમ બનાવવાનું અને મારી એટલી ટિકિટો. મેં તો એટલી બધી ડિમાન્ડ કરે તો આપણે જનરલ વાત છે કે જીપીપી જે તે સમયે બન્યું હતું અને પાટીદારોએ બદનામી ભોગવી, શું થયું આપણે જે તે કર્યું હોય, આ બધી ડિમાન્ડો ન હોય. હાર્દિક આ સન્માન સમારોહ સફળ રહેશે તો તેના પડઘા સૌરાષ્ટ્રમાં પણ પડશે. જો કે પાટીદારોને પાછા વળવામાં ભાજપને કેટલી સફળતા મળશે એ તો આવનારા સમયમાં જ ખબર પડી જશે. બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ. સુરતમાં 8મી સપ્ટેમ્બરના રોજ પાટીદારો દ્વારા પીપી સવાણીના ગ્રાઉન્ડ ઉપર ભાજપના પ્રદેશ પ્રમુખના સન્માન સમારોહને લઈને પાટીદારો વચ્ચે પણ ક્યાંક ને ક્યાંક વિખવાદ શરૂ થઈ ગયો છે. નલિન કોટરે આ સન્માન સમારોહને લઈ પાટીદાર સમાજને એક ખુલ્લો પત્ર લખ્યો છે, જેમાં તેમણે સુરતના દાતાઓ, ઉદ્યોગપતિઓ અને આગેવાનોને પ્રાર્થના કરી છે કે આ સન્માન સમારોહમાં તેઓ ન જાય અને આ કાર્યક્રમનો બહિષ્કાર કરે. જો કે આ આયોજન એક સમય પાટીદાર અને સરકાર વચ્ચે મધ્યસ્થી રહેલા મહેશ સવાણી સહિતના અગ્રણીઓ કરી રહ્યા છે. અને સમાચાર પર નજર કરીશું બ્રેક બાદ. બ્રેક બાદ આગળ વાત કરીએ. કોંગ્રેસથી નારાજ છે કુંવરજી બાવળિયા. જી હા, વિધાનસભાની 182 બેઠકોની જવાબદારી 7 ઝોનમાં વહેંચાઈ છે. કોંગ્રેસના શીર્ષસ્થ નેતાઓને જવાબદારી સોંપાઈ છે, જેમાં કોળી સમાજને સ્થાન ન મળતા કુંવરજી નારાજ થયા છે. પ્રદેશ સમિતિને 1 સપ્તાહનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે. 1 સપ્તાહ બાદ કાર્યકરો સાથે ચર્ચા કરી લેશે અને નિર્ણય જે રીતે ભાજપનો સંપર્ક કર્યાનો દાવો કુંવરજીએ કર્યો છે.
તો ઉનાના સમઢિયાળા ગામ ખાતે દલિતો પર થયેલા અત્યાચાર મામલે સીઆઈડી ક્રાઇમે 4 પોલીસ કર્મીઓની ધરપકડ કરી છે. સીઆઈડી ક્રાઇમે આ કેસ અંતર્ગત પીઆઈ, પીએસઆઈ, એએસઆઈ અને પોલીસ કોન્સ્ટેબલની ધરપકડ કરી 1500 થી વધુ પાનાની ચાર્જશીટ દાખલ કરી છે. મહત્વનું છે કે દલિત કાંડ મામલે ફરજ પર બેદરકારી દાખવતા બદલ સીઆઈડી ક્રાઇમે 4 પોલીસ કર્મીઓની ધરપકડ કર્યા બાદ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે આ કેસમાં અત્યાર સુધી કુલ 3 બાળ આરોપી સહિત 45 આરોપી સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે, તો 337 સાક્ષીઓના નિવેદન લેવામાં આવ્યા છે. તો અમરેલીમાં દલિત મહાસંમેલનમાં કલેક્ટર કચેરી ખાતે દલિત એડવોકેટ જે નવચેતન પરમારે આત્મવિલોપન કરવાનો પ્રયાસ કર્યો હતો, જો કે હાજર પોલીસે આત્મવિલોપનના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો અને એડવોકેટ નવચેતન પરમારની પોલીસે અટકાયત કરી છે અને સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. મહત્વનું છે કે એક હત્યા કેસમાં વકીલને આરોપી તરીકે દર્શાવાયો છે. ઉલ્લેખનીય છે કે 19 જુલાઈના રોજ એલસીબીના પોલીસ કર્મીની હત્યા થઈ, જેના સંદર્ભે 7 દલિત યુવાનોની અટકાયત કરી છે, જેના સમર્થનમાં દલિતો દ્વારા દલિત સંમેલન યોજવામાં આવ્યું હતું. ક્રિમિનલ ગમે તેટલો શાતીર હોય, પાગેરો છોડી જ જાય છે. જી હા, રાજકોટ શહેરના કોઠારિયા રોડ પર આવેલા હાઉસિંગ બોર્ડના ક્વાર્ટરમાં 15 દિવસ અગાઉ મર્ડર વિથ રોબરીનો ગુનો ઉકેલાયો છે. પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓએ ઘરના બારીની ગ્રીલ તોડીને અંદર પ્રવેશ કરી મોબાઈલ સહિત રકમની લૂંટ ચલાવી હતી. આ ઉપરાંત ઘર માલિક મહિલાની પણ હત્યા પણ કરી હતી. કેસની તપાસ ચાલી રહેલી પોલીસે બાતમીના આધારે આજીડેમ ચોકડી પાસેથી ભૂપત કાના પરમાર, ચોથા દેવસી પરમાર અને ભગા દેવસી પરમારની ધરપકડ કરી છે. આ ઉપરાંત ચોરીનો મુદ્દામાલ કબજે કરી વધુ પૂછપરછ હાથ ધરી છે. 3 આરોપીઓ કે જે બેઝિકલી રાજકોટ શહેરના જુદા જુદા વિસ્તારમાં રહેતા હતા અને મૂળ એમનું વતન ભાવનગર જિલ્લાનું પાલીતાણા હતું અને જાતે તેઓ 3 દેવી પૂજક સમાજના છે. તેઓએ આ ગુનો આચરેલા અંગેની પૂરેપૂરી બાતમીના આધારે પોલીસે એ લોકોને ઘનિષ્ઠ પૂછપરછના અંતે આ ગુના તેઓ કબૂલ કરેલા છે. તો સુરેન્દ્રનગરમાંથી પસાર થતી નર્મદાની માઇનોર કેનાલમાં ગાબડા પડવાની ઘટના વધી રહી છે. ત્યારે વણા ગામ પાસે કેનાલમાં ગાબડું પડતા આસપાસના ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા, જેના લીધે ખેડૂતોએ મહા મહેનતે ઉભા કરેલા કપાસના પાકમાંથી પાણી ફરી વળતા ભારે નુકસાન થયું છે. નર્મદા વિભાગની નબળી કામગીરી સામે ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્યો છે. કચ્છ જિલ્લા પંચાયતની સામાન્ય સભા જ્યારે ભારે હંગામેદાર રહી હતી. સામાન્ય સભામાં વિપક્ષ કોંગ્રેસના સભ્યો દ્વારા જિલ્લા પંચાયતમાં શિક્ષણ સમિતિ, મહિલા બાળ વિકાસ, બાંધકામ સમિતિ મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોવાની આક્ષેપ કરવામાં આવ્યો હતો. સાથે વિપક્ષ દ્વારા કચ્છ જિલ્લામાં કથળેલ આરોગ્ય અને શિક્ષણ મુદ્દે સત્તાપક્ષને ઘેરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. આમ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં ભ્રષ્ટાચાર આક્ષેપો લઈને સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે ગરમાગરમીનો માહોલ પણ જોવા મળ્યો હતો. અને સમાચાર પર નજર કરીશું બ્રેક બાદ. બાદ આગળ વાત કરીએ હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં તેમના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં ગુજરાતને ડિજિટલ સ્ટેટ બનાવવા તરફ ડગ માંડ્યા હતા. પણ હવે જાણે કે આ સ્વપ્નને આકાર મળી રહ્યો છે, કારણ કે હવે ગુજરાતના 6000 ગામ બનશે ડિજિટલ. જ્યાં ન પહોંચ્યા મોદી ત્યાં પહોંચ્યા રૂપાણી. જી હા, આવું જ કંઈક હવે ગુજરાતના વિકાસની નીતિમાં જોવા મળી રહ્યું છે. ડિજિટલ ગુજરાતનું સ્વપ્ન ભલે નરેન્દ્ર મોદીનું હોય, પણ સીએમ રૂપાણી તેને સાકાર કરવા જે પગલાં લઈ રહ્યા છે તે સરાહનીય છે અને એટલે જ હવે લાગી રહ્યું છે કે ગુજરાતનો વિકાસ બમણા વેગે થશે. ડિજિટલ ઇન્ડિયા, સ્કિલ ઇન્ડિયા, સ્ટાર્ટઅપ ઇન્ડિયા, સ્ટેન્ડઅપ ઇન્ડિયા, આ બધી વસ્તુ
એ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ધ્યાનમાં રાખીને ખરા અર્થમાં દેશને આપણે આગળ વધારવા માંગીએ છીએ. અને આજે મને આનંદ છે કે ડિજિટલ ઇન્ડિયાના ભાગરૂપે ગુજરાતમાં આપણે 6000 ગામડાઓને કનેક્ટિવિટી અને ડિજિટલ કનેક્ટિવિટીની દિશામાં આજે આપણે લોન્ચિંગ કરી રહ્યા છીએ. રાજ્યના 6000 ગામડાઓને ડિજિટલ કનેક્ટિવિટીથી જોડી દેવાયા છે. આગામી દિવસોમાં રાજ્યમાં ફાઇબર ઓપ્ટિકલ નેટવર્ક ઊભું કરવાની રાજ્ય સરકારે મંજૂરી આપી દીધી છે અને કેન્દ્ર સરકાર સાથે ચર્ચા વિચારણા કરીને આ પ્રોજેક્ટ પર હવે ઝડપી કામગીરી હાથ ધરાશે. તો આ પ્રસંગે પંચાયત પ્રધાન જયંતિ કવાડિયાએ રાજ્યમાં તલાટીઓની સતત ગેરહાજરીને ટાળવા સમગ્ર રાજ્યમાં બાયોમેટ્રિક પદ્ધતિ અપનાવવાનું સૂચન કર્યું હતું. આજે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ છે એને જે વિષયને ગતિ આપી એ અનેક વખત એમ કહેતા કે ગામડાની અંદર રહેતો માણસને જો તમે સારી સુવિધા નહીં આપો તો એ શહેર તરફ વળી જશે અને ગામડું ક્યાંય ને ક્યાંય ગામડાને નુકસાન જશે. આ આશય સાથે દેશના વડાપ્રધાને અનેક બાબતોમાં મહેનતો કરી છે. એનો એક જ વિષય હતો કે ગામડામાં રહેતો માણસ જે હોય એનો આત્મા ગામડાનો અને સુવિધા એને શહેરની આપવી છે. પ્રોજેક્ટ અંતર્ગત ગામડાઓને 2 MBની સ્પીડ પ્રાપ્ત થશે. આ સેવાથી બેંક અને રેલવેનો વેપાર ઝડપી બનશે. સાથે સાથે તેમાં વધારો પણ થશે. જો કે આ પ્રસંગે રાજ્યના મુખ્ય સચિવ JN સિંઘે સાયન્સ અને ટેકનોલોજી વિભાગને ટકોર કરી હતી કે અત્યારે સચિવાલયમાં પણ ઇન્ટરનેટ સેવાઓમાં ઘણીવાર મુશ્કેલીઓ પડે છે, તો 6000 ગામડાઓમાં જોડાતા ત્યાં કોઈ મુશ્કેલી ન પડે તેનું ખાસ ધ્યાન રાખવું પડશે. બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ. ફરી એકવાર રાજકોટમાં સિંગતેલના ભાવમાં ઘટાડો થયો છે. ડબ્બે ₹20નો ઘટાડો કરવામાં આવ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી સિંગતેલના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. આજે 8મા દિવસમાં ₹100નો ઘટાડો થયો હોવાનું સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે રોજિંદા જીવન જરૂરિયાતની વસ્તુઓમાં દિવસે દિવસે દરેક વસ્તુઓમાં સતત ભાવ વધતો જાય છે, ત્યારે આમ પ્રજાને આજે ફરીથી સિંગતેલના ભાવનો માર સહન કરવો પડશે. તમે અત્યાર સુધી રાજા મહારાજાઓને ઘોડે સવારી કરતા જોયા હશે, પરંતુ અમરેલીના રાજુલામાં એક 4 વર્ષના બાળકે ઘોડા સાથે સ્ટન્ટ કરી સૌને આશ્ચર્યચકિત કરી દીધા છે. અને 4 વર્ષના બાળકે પોતાના 2 કૌશલ્યને રાજા મહારાજાઓ સાથે સરખાવ્યો છે. તમે જોઈ રહ્યા છો કે તે કોઈ ફિલ્મનું શૂટિંગ નહીં, પરંતુ તે એક વાસ્તવિકતા છે. સામાન્ય રીતે બાળકો રમકડાના ઘોડા સાથે રમતા હોય છે, પણ 4 વર્ષનો આ ધરમસિંહ ગોહિલ રાજુલાની શેરીઓમાં આ ઘોડા સાથે ફરતો નજરે પડે છે, જેને જોઈને લોકો પણ ચકિત થઈ જાય છે. ધરમસિંહ ઘોડે સવારીની સાથે જ તલવારબાજીમાં પણ માહિર છે. તેના આ કરતબથી સૌ કોઈ વિચારમાં પડી ગયા. અને હાલના સમયમાં બાળકોની ટીવી અને વિડીયો ગેમમાં રસ હોય છે, પરંતુ ધરમસિંહને તલવારબાજી અને ઘોડે સવારીમાં રસ છે. અને બાળકના હુનરને જોઈને એવું કહી શકાય કે હજુ પણ ઘોડે સવારી અને તલવારબાજી જેવા રાજવી શોખની શાન જીવંત છે. તો આ સાથે સમાચારમાં હાલ બસ આટલું. મને રજા આપશો. નમસ્કાર.